લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભારતીય પ્રૌદ્યોગિક સંસ્થાઓ આઈઆઈટીમાં પ્રવેશ માટે લેવામાં આવતી JEE એડવાન્સ 2026 પરીક્ષાનું પરિણામ 1 જૂનના રોજ જાહેર થયું હતું। આ પરિણામમાં વડોદરાની ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરી શહેરમાં આગવી ઓળખ ઊભી કરી છે। ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થી દેવ પ્રજાપતિએ ઓલ ઇન્ડિયા રેન્ક એર 174 મેળવી વડોદરા શહેરમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે, જ્યારે પ્રાંશુ ગુપ્તાએ એર 274 સાથે શહેરમાં દ્વિતીય ક્રમાંક મેળવ્યો છે, તેમજ જૈનમ શાહે એર 929 મેળવી વડોદરા શહેરમાં ચોથો ક્રમાંક હાંસલ કર્યો છે। દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ JEE મેઇન પરીક્ષામાં ભાગ લે છે, જેમાંથી પસંદગી પામેલા વિદ્યાર્થીઓને JEE એડવાન્સ પરીક્ષા આપે છે। આ વર્ષે પણ કઠિન સ્પર્ધા વચ્ચે ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ નોંધપાત્ર સફળતા મેળવી છે। સંસ્થાના 3 વિદ્યાર્થીઓએ એર 1000ની અંદર રેન્ક મેળવી છે, જ્યારે 6 વિદ્યાર્થીઓએ એર 2000ની અંદર, 15 વિદ્યાર્થીઓએ એર 5000ની અંદર, 33 વિદ્યાર્થીઓએ એર 10000ની અંદર અને આશરે 45 વિદ્યાર્થીઓએ એર 15000ની અંદર સ્થાન પ્રાપ્ત કર્યું છે। સંસ્થાના ફાઉન્ડર અને ડાયરેક્ટર મુકેશ દાદવાણીએ વિદ્યાર્થીઓની સિદ્ધિને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આ પરિણામ વિદ્યાર્થીઓની મહેનત, શિક્ષકોના માર્ગદર્શન અને સંસ્થાની સુવ્યવસ્થિત શૈક્ષણિક પદ્ધતિનું ફળ છે। યોગ્ય આયોજન, ગુણવત્તાસભર અભ્યાસ સામગ્રી, સતત મૂલ્યાંકન અને 2 ટાઈમ ટીચિંગ મોડલ વિદ્યાર્થીઓની સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। ઉલ્લેખનીય છે કે ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટમાં ધોરણ 9થી 12 સાયન્સ અને કોમર્સ ઉપરાંત RE NEET અને RE માટે પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે। ધોરણ 11 સાયન્સ અને કોમર્સની નવી બેચનો પ્રારંભ 8મી જૂન 2026થી થવાનો છે। પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓ અને વાલીઓ મકરપુરા, કલાલી, અટલાદરા અને હરણી સ્થિત ઓફિસોમાં સંपर्क કરી વધુ માહિતી પ્રાપ્ત કરી શકે છે। JEE एडवांस में मेरी रैंक 274 आई है। इसका मैं पूरा श्रेय अपने माता पिता, अपने मित्र और अपने खासकर अपने अध्यापकों को जो मेरे अध्यापक प्रियांक सर, विजयानंद सर और वो आशीष सर ने बहुत सहायता करी थी। पूरे 2 साल के प्रिपरेशन दौरान कोई भी कहते दुविधा आती थी तो हमेशा वो सहायता करते थे। क्या नाम है बेटा? प्रांशु गुप्ता। આના માટે બસ એ જ છે કે રોજ કન્સિસ્ટન્સી જોડે મહેનત કરવી જોઈએ ને બીજો કોઈ તરીકો નથી આના માટે। જસ કોને આપશો? શું કોને જસ આપશો તમારી મહેનત પાછળ? મારા ટીચર્સ અને મારા પેરેન્ટ્સ જ છે, એમને જ બધા એફર્ટ્સ લગાવ્યા છે અમારા પાછળ અને એમના લીધે જ આ રિઝલ્ટ આવ્યું છે। કેટલી મહેનત કરી હતી તમે આના માટે? રોજ 7 કલાકની મહેનત રહેતી હતી સેલ્ફ સ્ટડી અને એમાં પછી થોડુંક રિક્રિએશન। બીજા વિદ્યાર્થીઓને શું આપશો ઉદ્દેશ? બસ રોજ ક્લાસ અટેન્ડ કરો ને ભણતા રહો, બાકી કંઈ વિચારવાની જરૂરત નથી। મોબાઈલનો ક્રેઝ દિવસે દિવસે વધતો જાય છે, તો શું મેસેજ આપશો બાળકોને, ખાસ કરીને જોવા જાય તો? 11th-12thમાં ફોનની કોઈ જરૂરત નથી એટલે 11th-12thમાં તો ફોન ના વાપરીએ એ જ સૌથી સારું। આપણા જે પર્સન્ટેજ આવ્યા છે, કેટલા પર્સન્ટેજ આવ્યા છે અને કઈ રીતના આવ્યા છે? મારા JEE એડવાન્સમાં 261 આઉટ ઓફ 360 માર્ક્સ આવ્યા છે અને મારું રેન્ક ઓલ ઇન્ડિયા 174 આવ્યું છે। શું રહેશે ફ્યુચરમાં, શું પ્લાન? હમણાં હું IIT મદ્રાસમાં હું આગળ ભણવાનું ઈચ્છું છું। શું નામ તમારું? દેવ પ્રજાપતિ। JEE એડવાન્સ જે IIT કોલેજના પ્રવેશ માટે લેવામાં આવે છે। 1 જૂનના રોજ રિઝલ્ટ આવ્યું, જેમાં વડોદરાનું ખૂબ જ સારું પરિણામ છે, જેમાં ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટનો વિદ્યાર્થી દેવ પ્રજાપતિ JEE મેઇન્સની જેમ એ અગેન JEE એડવાન્સમાં પ્રથમ છે અને એનો ઓલ ઇન્ડિયા રેન્ક 174 છે। ઓલ ઇન્ડિયા રેન્ક 174, તેના માર્ક્સ 261 હતા 360માંથી। સેકન્ડ વડોદરા પણ ફિનિક્સથી જ છે પ્રાંશુ, જેનો ઓલ ઇન્ડિયા રેન્ક 274 છે અને વડોદરા 4th પણ ફિનિક્સથી જ છે અને ઓલ ઇન્ડિયા રેન્ક 926 છે। ફિનિક્સના 3 વિદ્યાર્થીઓ અંડર 1000 રેન્ક છે, અંડર 1000 રેન્ક છે। આ પરીક્ષા 14 લાખ વિદ્યાર્થીઓ JEE મેઇન્સ આપતા હોય છે અને 1.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ આશરે 1 થી 1.5 લાખ વિદ્યાર્થીઓ આશરે એડવાન્સ આપતા હોય છે। તેમાંથી ફિનિક્સના વડોદરાના 3 વિદ્યાર્થીઓ અંડર 1000 રેન્ક મેળવેલ છે। અંડર 5000 આશરે 15 વિદ્યાર્થીઓ જનરલ રેન્કમાં, જનરલ કેટેગરીમાં અને અંડર 2000 6 વિદ્યાર્થીઓ મેળવેલ છે। ટોટલ 33 જેટલા વિદ્યાર્થીઓ અંડર 10,000 રેન્ક મેળવેલ છે, જે લોકોને સારામાં સારી IIT પ્રાપ્ત થઈ જશે। ઓવરઓલ JEE એડવાન્સનું પરિણામ ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટનું ખૂબ સારું છે। એ પાછળ શ્રેય બધા ફેકલ્ટી, વિદ્યાર્થીઓની મહેનત અને વાલીઓનો ભરોસો રહેશે।
હું મુકેશ દાદવાની ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર અને